કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે હિન્દુત્વ છોડ્યું એ જ પ્રમાણે આજે તમે જુઓ કે દેશભક્તિની મોટી મોટી વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીએ દેશભક્તિ પણ છોડી દીધી. એનું ઉદાહરણ તમને કહું તો જે એમના અત્યારે યુનિટી પ્રમાણે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એના પછી જે રસ્તા પર જે ફ્લેગ આપણો તિરંગો કહેવાય આપણા એ લગાવવામાં આવ્યા હતા, આ કેટલું યોગ્ય કહેવાય. તમે તમારા ઇવેન્ટ મેનેજમેન્ટ તમે કાર્યક્રમ માટે તમે એક દેશનો આપણો પવિત્ર ઝંડાનો વપરાશ કરો છો. સારું કર્યો તો કર્યો, પણ હવે એને કાઢશે કોણ? ધૂળ લાગી રહી છે, રસ્તામાં પડી રહ્યો છે, જેમ તેમ એ થાય છે. પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ જાતની પડી નથી. આ ભારતીય જનતા પાર્ટી ખરેખર ઇવેન્ટ મેનેજમેન્ટ પાર્ટી છે, એટલે એમને કોઈ પડી નથી. બીજો મુદ્દો અમારો એ હતો કે જ્યારે બેનરોની વાત આવે તો ચંપા ષષ્ઠીના ટાઈમે અમારા દેવતના અમારા જે અમે જ્યારે બેનરો મારેલા, તમામ હિન્દુ સંગઠનોએ પણ બેનરો મારેલા, વીણી વીણીને બધા બેનરો કાઢવામાં આવ્યા હતા. ને 3 દિવસ પછી જ્યારે કાર્યક્રમ હતો એ ટાઈમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બધી જ જગ્યા પર 4 રસ્તા પર મેયરની ગેટની બહાર તો મોટું એવું હોર્ડિંગ હતું કે એક્સિડન્ટને નોરતું આપે એવું હતું. તે છતાં પણ કોઈ જાતની કોર્પોરેશન દ્વારા કે કોઈ સ્થાનિક કોઈએ કઈ કામગીરી કરી નથી ને કાંઈ બેનર ઉતાર્યા નહીં. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. જ્યારે હર્ષભાઈ સંઘવી જ્યારે એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો કોર્પોરેશનના અધિકારીમાં અમને એ જ કહેવા માંગે છે તમે કાયદામાં કામ કરશો તો મજા આવશે. તમે કાયદો ફક્ત ભારતીય જનતા પાર્ટી માટે અલગ અને સ્થાનિક જે નેતા હોય કે સ્થાનિક જે પાર્ટીઓ હોય એ લોકો માટે અલગ, તો આ હવે ચલાવવામાં નહીં આવે. અને બીજી વસ્તુ કે અમે બેનરો લગાવીએ છીએ તો એને કોર્પોરેશનમાં અમે એના પૈસા બી ચૂકવીએ છીએ, અમે મફત નથી લગાવતા. તો પછી કેમ તમે કાયદો આ રીતનો એક સરખો નથી રાખતા? એટલે આજે અમને માંગ કરવા હતા કે જો કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, 4 રસ્તા પર બેનર ના હોવા જોઈએ, એને અમે સમર્થન આપીએ છીએ. કારણ કે એ એક્સિડન્ટને નોરતું આપણે એક્સિડન્ટ થાય એટલે એ આપણે માનીએ છીએ કે 4 રસ્તા પર બેનર ના હોવા જોઈએ. પણ 100 મીટરની બહાર જ્યારે એમનો જ કાયદો છે ત્યારે જો બેનરો લાગ્યા હોય ને તમે એક પોલિટિકલ પ્રેશરમાં એને જો બેનરો કાઢતા હોય તો વડોદરાની જનતા બધું જોઈ રહી છે. હિન્દુત્વના નામે આ લોકોએ વોટ લીધા, પણ શું કરી રહી છે હિન્દુઓ સાથે એ આપણે જોઈ રહ્યા છે.